ઉતારું છું ચલો હવે હું મહાદેવ જઈ આવું ઓકે તન્મય ચાલો અને અહીંયા જયમેક શું કરી રહ્યો છે જો ભગત અહીંયા આવી ગયું છે ભગતને દૂધ પીવડાવી દીધું છે આ જુલી અને જયમિક અહીંયા જો જુલીને અરે રાજુને હળદર લગાવીએ છીએ લગાઈ ગઈ સ્પિરિટ વડે સાફ કરી દીધું એમ ને ઓકે જો જો રાજુ જો જા ચલ હમ રાજુ આવે આ સ્પિરિટ ખોલ્યો ને સ્પિરિટ ને બહાર લઈ હા હા અહીંયા દેખ આ બાટલી ખોલ્યો દેખ તો હવે એને ખબર પડી ગઈ છે જો અહીંયા જોઈ શકો છો કેટલા બધા પોપટ આવી ગયા છે પાછા આજે ઘણા બધા પોપટ આવી ગયા છે મોટા મોટા અને મસ્ત મસ્ત પોપટ આવી ગયા છે છો જો ઘણા બધા પોપટ ચલો હવે મારે મહાદેવ જવાનું છે તો મહાદેવ જઈ આવીશું અહીંયા તન્મય લેસન કરવા બેસી ગયો છે અત્યારે 8:15 થયા છે અને ટ્યુશનથી આવીને લેસન કરી રહ્યો છે જોઈ શકો છો અહીંયા જોઈ શકો છો હું મારા માટે રોટલો બનાવી રહી છું કોફી તૈયાર થઈ ગઈ છે અને હવે તન્મય માટે કાતરી તરવાની છે પણ અત્યારે તન્મય ગયો છે બહાર એટલે આવે એટલે તરીશું કેમ કે આવું વાતાવરણ છે જલ્દી હોઈ જાય છે એટલે આવે એટલે આપણે વેફર તળીશું જો અહીંયા તન્મય માટે કાતરી તળી દીધી છે કેમ તન્મય શ્રાવણ મહિનો આજે 3જો દિવસ છે અમાસથી ચાલુ કર્યું હતું તન્મયે કેમ તન્મય ઓકે સારું ચલો ખાઈ લે તું હવે જો અહીંયા તન્મય નવી છત્રી લાવ્યો છે તન્મય બતાવો આ જો જોઈ શકો છો એકદમ રંગબેરંગી રેનબો ટાઈપ મસ્ત છે હો બેટા સુપર આ સ્પેશિયલ બેગમાં મૂકવા માટેની છે એકદમ નાની થઈ જાય એટલે બેગમાં સરખી રહે અને છોકરાઓને સરખું ફાવે કેમ તન્મય એટલે તન્મય લઈ આવ્યો છે તન્મય ક્યારનો કે કરતો હતો તો આજે એનો મેળ પડી ગયો સારું ચાલ હવે તું કાતરી ખાઈ લે અને હું કપડાં ધોઈ નાખું બરાબર જો અત્યારે બનાવવાની છે તન્મય માટે સાબુદાણાની ખીચડી એટલા માટે મેં અહીંયા ખીચડી બનાવવાની છે એટલા માટે બટેકા કટ કરી દીધા છે એવી રીતે ટુકડા કરી દીધા છે લીમડો લીધો છે આ છે પેલા ભૂલર મરચાં એ મોટા મોટા એને એ ભાવે છે એટલે તમે ઝીણા સમારી શકો છો પણ એ કે મારે મોટા મોટા જોઈએ છે અને આ સિંગદાણાનો ભૂકો કરી દીધો છે અને આ સાબુદાણા મેં રાત્રે પલાળી દીધા હતા અને સવારે આવી રીતે મેં ચાયણીમાં મેં આવી રીતે પાણી નીતરવા માટે એકદમ આમી થઈ ગયા છે જોઈ શકો છો છૂટા છૂટા મસ્ત અને અહીંયા મેં મૂકી દીધું છે તેલ હવે આપણે એનો વઘાર કરી દઈશું એટલે એમાં પહેલાં આપણે નાખીશું જીરું પછી નાખી દઈશું હિંગ એની અંદર નાખીશું લીમડો મરચાં શેકેલી સિંગ કાચી છે સોરી શેકેલી નહીં કાચી સિંગ
બધું આમ હલાવી દઈશું. હવે એની અંદર નાખી દઈશું બટેકા. બધા બટેકા નમ થઈ જાય પછી આવી રીતે એને હલાવી દઈશું. હવે એની અંદર નાખી દઈશું મીઠું, બટેકા આ ભાગનું, અને પછી હલાવી દઈશું અને ધીમા તાપે એને થવા દઈશું. બટેકાને ચડવા દઈશું. જરૂર જણાય તો થોડુંક પાણી રેડીશું એની અંદર. થોડું ઘણું પાણી વેડીને બધું આવી રીતે હવે ધીમા તાપે બટેકા ચડવા મૂકી દઈશું. ઢાંકણ બંધ કરી દઈશું. જો અહીંયા જોઈ શકો છો બટેકા સરસ મજાના ચડી ગયા છે. હવે આપણે આની અંદર સાબુદાણા નાખી દઈશું. જો અહીંયા સાબુદાણા નખાઈ ગયા છે. એ સાબુદાણાના ભાગનું મીઠું નાખીશું. પછી મરી પાવડર નાખીશું. સહેજ ખાંડ નાખીશું. પણ આ છે અમારે સાકરને મેં પાવડર કરીને રાખ્યો છે એટલે મેં સાકરનો ભૂકો નાખી રહી છું અહીંયા. હવે આપણે એને હલાવી દઈશું. હવે એમાં આપણે લીંબુ નીચોવી દઈશું અને હલાવીને હવે એને ઢાંકણ બંધ કરી દઈશું ને થોડીક વાર સીજવા દઈશું. તો અહીંયા જોઈ શકો છો કે ખીચડી થઈ ગઈ છે સરસ મજાની. હવે એની પર આપણે સ્પ્રિંકલ કરી દઈશું કોથમીર. સરસ મજાની થઈ ગઈ છે. જો અહીંયા થાળીમાં કાઢી દીધી છે સાબુદાણાની ખીચડી ઠંડી કરવા માટે. જોઈ શકો છો મસ્ત મજાની ખીચડી થઈ ગઈ છે જે તન્મયને બહુ ભાવે છે. કેમ તન્મય રેડી થઈ ગયો છે સ્કૂલે જવા માટે? લે બેટા માથું તો ઓડાયું કે નહીં? સરખું લઈ ઓળી દઉં. સારું ચલો. બોટલ ભરાઈ ગઈ? ભરી દીધી ને? ઓકે સારું ચલો બોટલ ભરી દીધી છે. હવે ખાલી આ ઠંડુ થાય એટલે ખીચડી ઠંડી થાય એટલે ભરી દેજે. અને હજી મારે કપડાં ધોવાના થોડાક બાકી છે તો ધોઈ નાખું, પછી વાસણ ઘસી કાઢીશ. પછી મારા અને જમીક માટે ભજી બનાવવાની છે ભીંડાનું શાક. એટલે તમે જોઈ શકો છો કે ભીંડા મેં આવી રીતે ધોઈને કોરા કરવા મૂકી દીધા છે. તો અમારા બંને માટે બનાવીશું ભીંડાનું શાક. ચલો તન્મય ભાઈ રેડી હો ગયે હે. અહીંયા મારી અને જૈમિક માટે ભીંડાનું શાક કરવા મૂકી દીધું છે. જોઈ શકો છો. અને સાથે કરવાના છે વઘારેલા ભાત. જોઈ શકો છો વઘારેલા ભાત બનાવવાના છે. અને અહીંયા જૈમિક આવી ગયો છે. એનો લેક્ચર ઓનલાઈન છે તો પૂરા થઈ ગયા છે. હેલો જૈમિક, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો શું આજે ભણાયું તમને ઓનલાઈનમાં? ઓનલાઈનમાં કઈ નહીં, દાખલા શીખવાના, થિયરી ચલાવી. કયા વિષયમાં? એકાઉન્ટમાં. એકાઉન્ટમાં. જૈમિક બીકોમ કરે છે એટલે અત્યારે એને શું જોઉં છું કઈ નહીં કરી લો. એટલે અત્યારે એને કોલેજમાં જવાનું નથી, ઓનલાઈન લેક્ચર આવી રહ્યા છે તો એ સવારનો ભણે છે એટલે સવારે દેખાતો નથી. અને તન્મય સ્કૂલે જતો રહ્યો છે, એનું લઈને ટિફિન લઈને જતો રહ્યો છે. બસ જો. અને બહારનું વાતાવરણ થોડુંક એવું છે કે ઘડીકમાં વરસાદ જેવું થાય, આમ છાંટા સહેજ પડે ને પછી રહી જાય એવું છે.
કેમ જયમેક? હમ ઓકે સારું ચલો. જો અહીંયા અમે જમવા બેસી ગયા છે, હું ને જયમેક બંને. અને અહીંયા ભીંડાનું છાશવાળું શાક બનાવ્યું છે, વઘારેલો ભાત અને રોટલી થઈ ગઈ છે, અને સાથે છે મગસ. મગસ હવે બનાવવાનો થઈ ગયો છે, જોઈ શકો છો. બોલો જયમિતભાઈ, બરોબર? હા બરોબર. અને તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ચાલુ છે. અહીંયા બહાર વરસાદ પડવા માંડ્યો છે. અત્યારે 12:05 થઈ છે અને વરસાદ પડવા માંડ્યો છે. કપડાં બધા સૂકવી દીધા, સામે હતા તો લઈને અહીંયા સૂકવી દીધા ફટાફટ. એકદમથી વરસાદ પડવા માંડ્યો છે. સુરણને સરસ મજાનું ધોઈ કાઢ્યું છે. હવે એને કાપીને સૂકી ભાજી બનાવી દઈશું. જો અહીંયા સુરણની સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે. અને બહાર હવે જોઈ શકો છો તડકો આવી ગયો છે ફળિયામાં. હેલો ગાઈઝ, જો અત્યારે અમે આવી ગયા છીએ મારા મમ્મીના ઘરે. અને તમે જોઈ શકો છો બહાર એમના પ્લાન્ટ્સ બધા કેટલા મસ્ત મસ્ત થયા છે. અજમો છે, શ્યામ તુલસી છે, પેલી બાજુ પણ અજમો છે, અને ઓલી જામફળી છે, મોટી છે. અહીંયા બામ ઉગાડી છે, અને આ છે એલોવેરા છે. અને અહીંયા જયમેક બેઠો છે. હેલો જયમેક. અને અહીંયા રસોડામાં બની રહી છે મેગી. જોઈ શકો છો પાણી ગરમ કરવા મૂકી દીધું છે ને મેગી બની રહી છે. કાલ ધોયું છે. આ જો મારા મમ્મી છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમનું છે? સારું છે. હા બોલો બીજું. સીવવાનું જો મારી મમ્મી સીવે છે. કેવું ચાલે છે સીવવાનું? વધારે આવે છે હે ને? આ બધું જો સીવાની જ છે કોથળી. કેટલા 74 વર્ષ થયા ને મમ્મી તમને? હવે પૂરા થશે આ 16 તારીખે. હા આ 16 તારીખે જન્મદિવસ આવશે એમ. હા સરસ. જો મેગી બની ગઈ છે. અહીંયા પણ આ બાઉલમાં છે. મારા પપ્પાએ બનાવી છે મેગી. જોઈ શકો છો. યાર જયમેક મેગી થઈ ગઈ છે, તારે ખાવી હોય તો મેગી દાદાએ બનાવી દીધી છે. દેખો અમે જઈ રહ્યા છે. ચલો મમ્મી અમે જઈએ છીએ. જય શ્રી કૃષ્ણ. હા આવજો. ચલો જો અમે આવી ગયા છીએ અત્યારે ઘરે. અને બસ અહીંયા વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો પ્લીઝ. સબસ્ક્રાઈબ આંકડો વધતો જ નથી. અનસબસ્ક્રાઈબ લોકો ઘણા બધા જોવે છે, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો ને અમારી ચેનલને સપોર્ટ કરો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.